સર્વેને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદના 24મા અધ્યાયની કથા સંભળાવતા સુખદેવજી બોલ્યા, શ્રી કૃષ્ણ અને બલરામે જાણ્યું કે ગોવાળિયાઓ ઇન્દ્રના યજ્ઞની તૈયારીઓ કરી રહ્યા છે. ભગવાનથી તો શું અજાણ્યું હોય, પોતે સર્વજ્ઞ છે. છતાંય વૃદ્ધ ગોવાળિયાઓને પૂછ્યું કે હે પિતાશ્રીઓ, આ બધું શું છે? યજ્ઞનું ફળ શું છે? સર્વે મને માંડી વાત કહો. નંદરાય બોલ્યા કે મેઘ ભગવાન ઇન્દ્ર રૂપે છે. જીવોને જીવાડનારું જળ વરસાવે છે. તેથી જળથી સિદ્ધ થયેલા પદાર્થો વડે ઇન્દ્રનું યજ્ઞ દ્વારા યજન કરીએ છીએ. સુખદેવજી બોલ્યા, નંદજી અને અન્ય વ્રજવાસીઓના વચન સાંભળી ઇન્દ્રને ક્રોધયુક્ત કરવા, એમનો અહંકાર ટાળવા ભગવાને પિતાજીને કહ્યું, હે પિતાજી, જીવ કર્મમાંથી ઉત્પન્ન થાય, કર્મમાં જ લીન થાય છે. સુખ દુઃખ ભય ક્ષેમ કુશળ વગેરે કર્મના તો પરિણામ છે. આમાં ઇન્દ્રનું શું કામ છે? કારણ કે જીવોના પૂર્વ જન્મના સંસ્કાર ઇન્દ્ર મટાડી શકવા સમર્થ નથી. તેથી કર્મનું અનુષ્ઠાન કરવું એ જ કર્તવ્ય છે. આપણી આજીવિકા ગાયોને આધીન છે. ગાયોની જીવિકા ઇન્દ્રને આધીન છે એમ ના સમજવું જોઈએ. કારણ કે સત્વ રજ અને તમ 3 ગુણથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર થાય છે. રજોગુણની પ્રેરણાથી મેઘ ચારેય કોર પાણી વરસાવે છે, એટલે તો પ્રજા જીવતી રહે છે. ઇન્દ્રનું શું આમાં કામ છે? આપણે તો રહેવા માટે વન જ ઘર છે. આપણે જંગલ અને પહાડોમાં રહીએ છીએ, વનવાસી છીએ. માટે ગાય બ્રાહ્મણ પર્વત વન વગેરેના યજ્ઞનો આરંભ કરો. દૂધપાકથી માંડીને મગની દાળ સુધીના આહાર સામગ્રી બનાવો. હલવો લાપસી પૂરી કચોરી બનાવો. બ્રાહ્મણોના હાથે અગ્નિઓમાં હોમનો આરંભ કરો. બ્રાહ્મણોને અન્નદાન ગોદાન દક્ષિણાઓ આપો. ગરીબ લોકો છે એમને યથાયોગ્ય મદદ કરો. ગાય બ્રાહ્મણ અગ્નિ પર્વત વગેરેની પ્રદક્ષિણા કરો, કારણ કે તેઓ મને અતિ પ્રિય છે. પછી તો આપની રુચિ હોય તેમ તમે કરો. સુખદેવજી બોલ્યા, ભગવાનના વચન સાંભળી સર્વે ગોવાળોએ ભગવાનનું માન્ય રાખ્યું. સર્વે સામાન તૈયાર કરી સ્વસ્તિ વાચન કરાવી, પર્વતો પાસે તે ચીજો અર્પણ કરાવી. ગાયોને આગળ કરી પર્વતની પ્રદક્ષિણા કરાવી. ગોપીઓ બ્રાહ્મણોના આશીર્વાદ લેતી હતી, ભગવાનના ચરિત્રો ગાતી હતી. કૃષ્ણે હું જ પર્વત છે એમ કહી ઘણું ઘણું ભક્ષણ કર્યું. આમ ભગવાનની પ્રેરણાથી ગોવાળિયાઓએ ગાયો અને બ્રાહ્મણોનો વિધિપૂર્વક યજ્ઞ કર્યો. ત્યાર પછી ભગવાન સાથે સહુ બ્રજમાં પધાર્યા. સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત રાજા, ઇન્દ્ર પોતાની પૂજાનો વિરોધ થયેલો જોઈ જગતના નાથ અને નંદાદિક ગોવાળો પર ક્રોધે પ્રાણો. ઇન્દ્રે પ્રલય કરનારા મેઘોને આજ્ઞા કરી કે હું જ ઈશ્વર છું. કૃષ્ણએ મારો અપરાધ કર્યો છે. લક્ષ્મીના મદથી કૃષ્ણને અભિમાન આવ્યું છે, માટે તેનો ગર્વ ઉતારો. ગોવાળિયાઓના પશુનો નાશ કરો. હું પણ તમારી પાછળ પાછળ ઐરાવત હાથી ઉપર આવું છું. ઇન્દ્રની આજ્ઞા થતાં જ મેઘોએ આકાર કરી મહાવેગ પૂર્વક નંદરાયના ગોકુળને પીડિત કર્યું. જોતરે જોતામાં વીજળી ઝબકવા લાગી, ગડગડાટ થવા લાગ્યો. મરુત ગણોના પ્રભાવથી કરા પડવા લાગ્યા. સાંદેલા ધારે મેઘ મંડાયો. પૃથ્વી જળમાં ડૂબવા લાગી. ગોપીઓ અને ગોપો દુઃખી થઈ ભગવાન પાસે આવ્યા, હે પ્રભુ, ઇન્દ્રના ક્રોધથી અમારી રક્ષા કરો. ભગવાને વિચાર્યું કે સત્વ ગુણવાળા દેવોને સમર્થપણાનું અભિમાન ના હોવું જોઈએ. જેઓ મારા શરણાગત છે એમની હું યોગ બળે રક્ષા કરીશ. ભગવાને એક હાથથી ગોવર્ધન પર્વત ઉપાડ્યો, ટચલી આંગળી પર ધારણ કર્યો. પછી ભગવાને ગોવાળિયાઓને કહ્યું, હે ગામવાસીઓ, ગાયો સહિત સુખથી પર્વતના પોલાણમાં પ્રવેશ કરો. મારા પર વિશ્વાસ રાખી પર્વતના પોલાણમાં આવો. વ્રજવાસીઓ સર્વે પર્વતના પોલાણમાં પ્રવેશ્યા. ભગવાને 7 દિવસ સુધી ગિરિરાજ પર્વતને ધારણ કરી રાખ્યો.
ઇન્દ્રને મહાવિસ્મય થયો. મેઘોને વરસવાની ના પાડી. જ્યારે ભયંકર પવનને વૃષ્ટિ બંધ થઈ ત્યારે ગીરધારીએ ગોવાળોને કહ્યું કે હવે બહાર નીકળો, ગભરાશો નહીં. ત્યારે સર્વે બહાર આવ્યા. ભગવાને પર્વતને પોતાના યથાસ્થાને ગોઠવી દીધો. પછી વ્રજવાસીઓએ દહીં ચોખા જળથી સ્નેહપૂર્વક ભગવાનની અને ગોવર્ધન પર્વતની પૂજા કરી. સાથે સાથે અંતરિક્ષમાં દેવોએ પણ ભગવાનની સ્તુતિ કરી. હે પરીક્ષિત, ત્યારબાદ બલરામ સહિત ભગવાન ગોકુળમાં આવ્યા. ભગવાનના મનોહર ચરિત્ર ગાતી ગાતી ગોપીઓ પણ ગોકુળમાં પ્રવેશી. ગોવાળો ભગવાનના ચરિત્ર, ભગવાનના પ્રભાવને જાણીને મનમાં આશ્ચર્ય પામ્યા. સર્વે નંદરાય પાસે આવ્યા અને બોલ્યા, હે નંદરાય, આ બાળકના અદ્ભુત ચરિત્રથી અમને એવો સંશય થાય છે કે ગોવાળિયાઓમાં એનો જન્મ કઈ રીતે શક્ય બન્યો. 7 વર્ષની અવસ્થામાં મહાકાય ગોવર્ધન પર્વતને એણે ધારણ કર્યો. બાળ અવસ્થામાં પૂતનાના પ્રાણ ધાવી ગયો. 3 મહિનાની અવસ્થામાં તો સપ્તાસુરનો નાશ કર્યો. 1 વર્ષની અવસ્થાએ તૃણાવર્ત નામના દૈત્યને માર્યો. યમલાર્જન વૃક્ષનો ઉદ્ધાર કર્યો. વનમાં બકાસુર માર્યો. બળદેવ સાથે ધેનુકાસુરને માર્યો. તેના બાંધવોને મારી તાડવન નિર્ભય કર્યું. વળી બળદેવે પણ પ્રલંબાસુરનો નાશ કર્યો. ભગવાને દાવાગ્નિનું પાન કર્યો. કાળીય નાગદેમો નાગને યમુનામાંથી બહાર કાઢ્યો. હે નંદરાય, તમારો 7 વર્ષનો પુત્ર ક્યાં અને અમારા પુત્રો ક્યાં? હે વ્રજનાથ, આપના પુત્ર વિશે અમને પણ શંકા થાય છે. નંદરાયજી બોલ્યા, હે ગોવાળો, જો તમને મારા બાળકમાં શંકા થતી હોય તો તેનો ત્યાગ કરો. ગર્ગાચાર્યે મને કહ્યું હતું તે તમને કહું છું. કોઈ સમયે આ વસુદેવનો પુત્ર હતો. એના અનેક નામ છે. આ ગોવાળ અને ગોવાળિયાઓનું કલ્યાણ કરશે. હે નંદરાયજી, તમારો પુત્ર તો નારાયણ સમાન છે. આ પ્રમાણે મને આજ્ઞા કરી ગર્ગાચાર્ય એમના ઘેર ગયા. ત્યારથી હું કૃષ્ણને નારાયણનો અંશ માનું છું. વ્રજવાસીઓ આ સાંભળી આનંદિત બન્યા. નંદરાય અને કૃષ્ણની પૂજા કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. હે દયાળુ, આ તે ગોવર્ધન પર્વતને ઉપાડી ઇન્દ્રનું અભિમાન દૂર કર્યું. તો હે પ્રભુ, અમારા પર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. ભગવાનની આ પ્રમાણે ગોવાળિયાઓ સ્તુતિ કરવા લાગ્યા. ગોવર્ધન ધારણ કરી જ્યારે ભગવાને ગોકુળની રક્ષા કરી ત્યારે ગોલોકથી કામધેનુ, સ્વર્ગથી ઇન્દ્ર સ્વયં પધાર્યા. ઇન્દ્ર લજ્જિત થઈ ભગવાનના ચરણ સ્પર્શ કરવા લાગ્યો. ઇન્દ્રે પોતાનું અભિમાન છોડી હાથ જોડી સ્તુતિ કરી, હે દીનાનાથ, આપણું સ્વરૂપ શુદ્ધ, સત્વમય અને તમો ગુણથી રહિત છે. આપ ધર્મની રક્ષા નિમિત્તે દુષ્ટોનો નિગ્રહ માટે દંડ ધારણ કરો છો. હે પ્રભુ, ઐશ્વર્યના મદથી અજાણતા અમે આપનો અપરાધ કર્યો. હે પ્રભુ, મને માફ કરો. આપના ચરણ સેવનારાઓના કલ્યાણ માટે આપે ક્ષમા આપવી જ જોઈએ. હે આદવપતિ, આપને મારા કોટી કોટી પ્રણામ છે. મારો યજ્ઞ ભંગ થવાથી મને ક્રોધ વ્યાપ્યો હતો અને આપે મારું અભિમાન ઉતાર્યું. હવે હું આપને શરણે આવ્યો છું, મને માફ કરો. આ પ્રમાણે ઇન્દ્રની સ્તુતિ સાંભળી ભગવાન મેઘ સમાન ગંભીર વાણીએ બોલ્યા, હે ઇન્દ્ર, તું સ્વર્ગનું રાજ્ય પામી અસાવધાન થઈ ગયો હતો. મારું સ્મરણ કરાવવા માટે જ મેં તારા પર અનુગ્રહ કરી યજ્ઞનો ભંગ કર્યો છે. હવે તમે જાઓ, તમારું કલ્યાણ થશે. ગર્વ છોડી તમે મારી આજ્ઞામાં રહો. ત્યારબાદ કામધેનુએ ભગવાનને પ્રણામ કર્યા. હે કૃષ્ણ, હે વિશ્વાત્મા, આપથી અમે સૌ સનાથ છીએ. આપ મારા દૈવત છો. આપ ગાય, બ્રાહ્મણ, દેવ, સાધુના કલ્યાણ માટે અમારા ઇન્દ્ર બનો. હે વિશ્વાત્મા, ઇન્દ્રની પદવી માટે આપના ઉપર અમે અભિષેક કરીએ છીએ એવી અમને બ્રહ્માજીની આજ્ઞા છે. સુખદેવજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા લઈ
સુરભીએ દૂધથી અને ઐરાવત હાથીની સૂંઢથી લાવેલ આકાશ ગંગા જળથી ભગવાનનો અભિષેક કર્યો. ઇન્દ્રે પણ દેવોની પ્રેરણાથી દેવત્સીઓ સહિત ભગવાનનો અભિષેક કર્યો અને અહીંયા ભગવાનનું નામ ગોવિંદ પડાયું. તુમરો અને નારદ સર્વે ભગવાનના યશ ગાવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા. દેવોએ સ્તુતિ કરી અદ્ભુત પુષ્પની વૃષ્ટિ કરી. હે તાત, પ્રશ્નનો અભિષેક થતા સ્વભાવથી ક્રૂર જંતુઓ પણ નિર્વૈરી બની ગયા. યદુનાથનો અભિષેક કરી ઇન્દ્ર, ગાયો, દેવો સાથે પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. આ પ્રમાણે ભગવાને ગોવર્ધન પર્વતની દિવ્ય લીલા કરી ભગવાને ગોવિંદ નામ ધારણ કર્યું. એ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી. આગળ ભગવાનની રાસલીલાનું વર્ણન આપણે આગામી દિવસોમાં સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.